સારું બીજ નકાયું કોને કહેવાય? સારું હોય ને તમે ખરાબ કહો ને એને નકાયું કહેવાય. આ તો સુધારો કર્યો કહેવાય. અને સુધારો થયો કે વધારે શું ગુણકારી હશે? બદામ, કાજુ બદામમાં બદામ આવે ઈ ગુણકારી હોય કે આ બદામ આવડિયા સિંગદાણા વધારે ગુણકારી હોય? નકારી નામ કદી ખવાય જ નહીં. ખેતરમાં થાય ને એટલે આપણે એનો મહિમા નથી. ઈ વાત સાચી. જેને જે ભગવાન આપે ને એનો મહિમા ન હોય. આગળ હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના એક નવા બ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા જ મજામાં છો ને જો હું પણ મજામાં છું. તો આજે છે 5 ડિસેમ્બર અને આજે છે ગુરુવાર અને આજે છે માગસર સુદ ચોથ છે આજે. તો આ કઈ તિથિની વાત અને આજનો મસ્ત મજાના સુવિચાર તમને હું કહું તો આજનો સુવિચાર એમ છે, કોઈ દુશ્મનથી વધારે આપણા મનમાં જે વિચારો આવે છે ને તે આપણને વધારે નુકસાન પહોંચાડે છે. તમારે આને શું કહેવું? આના દુશ્મન તો ધારો કે 4 થી 5 જ હોય છે એમ. એ એટલું નુકસાન અને પર્સનલી આવીને આપણે નુકસાન ન પહોંચાડતા હોય ને, પણ એના જે વિચારો હોય ને આપણે વિચારી કે આ આવો છે, આવી છે, આવું થશે, આવું નહીં થાય, ભૂતકાળને ભવિષ્યને લઈને આપણે નકરા મનમાં વિચાર જ હાલતા હોય તો એ વિચાર આપણને છે ને એક પ્રકારની ચિંતા આપણને વધારે નુકસાન પહોંચાડે છે. તો આના વિશે તમે જરૂરથી કોમેન્ટ કરજો તમે શું કહેવા માગો છો. અને હા, આપણે ઓલું ખબર છે બુક માર્ક બનાવ્યું હતું તો તમને એ બતાવું. હજી એમનો મસ્ત જ રહ્યું છે, થોડીક એવી એમ લાઇટ ડીમ થઈ છે. આપણે સોમવારે બનાવ્યું હતું અને આજે છે ગુરુવાર, તો જો આજે કંઈક આવું દેખાય છે. હજી એમ સારું જ દેખાય છે, એમ વાંધો નથી આવ્યો. અહીંયા સેજ જેવું 15 દિવસનું પેલું થઈ ગયું છે, વ્હાઈટ થઈ ગયું છે. બાકી એકદમ એવું જ સરસ જ છે. તો આઈ થિંક આવા જે બુક માર્ક છે ને અઠવાડિયા સુધી ચાલતું છે. તમારે શું કહેવું? ને જો આ બાજુ મસ્ત મજાનું વેધર, વ્યૂ ફ્રોમ ધ બાલ્કની. અને તગડના 3 ફૂલ હતું ને એમાંથી 1 ફૂલ તો જો ખરી ગયું છે. 2 ફૂલ રહ્યા મસ્ત મસ્ત. તો ચાલો એવું બધું છે, થોડા ટાઈમ પછી મળશું. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 10 વાગી ગયા છે ને ધાબા ઉપર મસ્ત મજાનો તડકો લેવા આવી ગઈ છું. પણ તડકો તો શિયાળાનો આજ છે ને થોડોક બરોબર છે નહીં, થોડુંક આમ થોડુંક એવું લિટલ બીટ ધુમ્મસ કે ઝાકળ એવું લાગે છે, એટલે તડકો બહુ છે નહીં. અને ચાલો તમને ધાબા ઉપર જે વાવ્યું છે ને તને બતાવી દઉં. હવે આમાં શું વાવ્યું છે ખબર? કારેલા વાવ્યા છે. આઈ થિંક આ કારેલાના પાંદડા છે અને મસ્ત પીળું ફૂલ આવ્યું છે, સરસ. અને આમાં ધાણા પણ ઉગ્યા છે, જો કેક ધાણા પણ વાવેલા છે. અને બીજું શું વાવેલું છે? ગુવાર દેખાય છે ક્યાંય? ઓ હિયર ઇઝ ઇટ ઇઝ. જ્યાં ગુવારની એક સિંગ પણ આવી છે. ક્યાં ગઈ? ઓકે, દેખાય છે. તો આ છે આપણો ગુવાર. એક ટબમાં કેટલું બધું વાવી દીધું છે. આ ગુવારના ફૂલ આવ્યા છે આવા. અને અહીંયા જો અહીંયા પણ ગુવાર છે. તો આવું બધું છે. બાજુ જ આપણે લસણ વાવ્યું હતું ને એટલું મોટું થઈ ગયું છે, લીલું લસણ. હવે આ લસણ થોડુંક થઈ જાય ને તો આપણે પછી બનાવશું તુર ટોઠાનું શાક બનાવશું અથવા તો ગોટાળો બનાવશું. કારણ કે એમાં ફૂલ લસણ હોય ને તો જ મસ્ત લાગે એ વસ્તુ ખાવાની. એટલે જો આવું બધું છે. અને તને ધાબા ઉપરથી વ્યૂ બતાવું ને તો ઓલપણે જો ચારે બાજુ અમારે છે ને ખેતર જ આવે છે. આ બાજુ બી ખેતર છે, અહીંયા બી ખેતર છે અને અહીંયા પણ. અને જો દૂર દૂર સુધી નકરા ખેતર જ જોવા મળે છે તમને. અને ઓલપણે છે ને આવડું એ મોનાર્ક ઇન્ટરનેશનલ સ્કૂલ છે ને એવું બધું છે. તો તમે કોમેન્ટ કરજો, તમે શિયાળામાં તડકો લ્યો છો કે નહીં? તડકો છે ને ખૂબ જ જરૂરી છે હાડકા માટે. અને તો વિટામિન ડી છે ને તમારે લેવું જ જોઈએ. જે ઓફિસે જતા હોય ને એને ટાઈમ ન મળતો હોય. પેલા ઓફિસ જતી ને મને ટાઈમ ન મળતો, શનિ રવિ જ હોય, તો એમાં આપણે કંઈક ને બહાર જવાનું ને એવું બધું હોય. પણ તોય છે ને ગમે એમ કરીને આપણે છે ને સવારમાં ટાઈમ કાઢીને છે ને તડકો તો લેવાનો જ. અને મને તો તડકો લેવો બહુ જ ગમે. અને એ વારે આપણે સુરતદાદાને થેન્ક યુ પણ કહી દેવી કે થેન્ક યુ, તમે મને વિટામિન ડી આપો છો. અને વિટામિન ડીનું છે ને આપણા શરીરમાં બહુ જ મહત્ત્વપૂર્ણ કામ હોય છે. એકવાર મારે છે ને વિટામિન ડી ઘટી ગયું હતું
કમસે કમ મહિનો થયો ને જ્યારે આમ વિટામિન ડી લીધું સૂરજના તડકા નીચે બેઠી ત્યારે સારું થયું. એમાં આપણે શું થાય કે અણશક્તિ આવી જાય, કંઈક કરવાનું કંઈ મન ન થાય અને એવું બધું થાય. તમે થોડુંક હાલો ને તો તમે થાકી જાઓ, શ્વાસ ચડવા પડે ને એવું બધું થાય. એટલે અને એ રિકવર થવામાં પણ બહુ જ વાર લાગે. રિકવરી આની છે ને થોડીક બહુ વાર લાગે એવી છે. એટલે રોજ આપણે વિટામિન ડી લેવાનું. આપણે ખબર પડે કે હવે આપણે વિટામિન ડી ઘટ્યું છે અને પછી આપણે ચાલુ કરવાનું લેવી એના કરતાં પહેલાં જ લઈ લેવાનું રોજ થોડું થોડું. ધાબે કપડાં સુકવવા આવતા હોય તો 5 મિનિટના બેસી જવાનું એટલે કપડાં સુકવાઈ જાય આપણા અને વિટામિન ડી પણ મળી જાય. તો તમે છે ને જરૂરથી કોમેન્ટ કરજો તમે વિટામિન ડી લ્યો છો કે નથી લેતા, કે ટાઈમ નથી મળતો કે શું થાય છે એવું. તો ચાલો નીચે જઈએ ને તમને મમ્મીને મળાવું કે મમ્મી શું કરે છે. એ પહેલાં આપણે કપડાં ચેન્જ કરીને એકદમ મસ્ત મજાના ફ્રેશ પણ થઈ જઈએ. અત્યારે વાગી ગયા છે 11:30 અને મમ્મીના પોરણા 1 દિવસમાં પૂરા થઈ જાય. આ જો 2 બાજુ હોય ને એના નીચેનો મસ્ત મજાનું થઈ ગયું છે ઝુમકડા. હા, અને આમાં હવે થવા એવું છે. પછી આ મોટું મેન બાણ આ છે મંદિરના છે. કેટલી આવશે તો 1 2 3 4 7 8 આવશે હજી. એકી રેવાય બેકી ન કરે. ઠીક એવું હોય. કોથળી ગમે ત્યારે ઉતારે ને કા 5 કોથળીનું તોરણ હોય કા 7 કોથળીનું તોરણ. હા, પણ એમ જ હોય ને વચ્ચે ખબર છે મોસ્ટ શું હોય, ગણપતિ હોય કે બીજો અલગ ડિઝાઇન હોય વચ્ચે સેન્ટરમાં. પછી આ બાજુ 6 કરે, આ બાજુ 6, આ બાજુ 3, આ બાજુ 3, એટલે એમ જ થયું ને. એટલે એકી સંખ્યા જવાની છે. એકી સંખ્યા જ આવે. આ તો આપણે વચ્ચે કંઈ મૂક્યું નથી એટલે નકર એક અલગ રાખે વચ્ચે અને પછી 2 બાજુ આમ ચાલુ કરે. હા, એ તામાં કઈ ડિઝાઇન નહોતી એની એટલે ગણપતિ હોય વચ્ચે ગણપતિ કે એવું કંઈક રાખે નકર. તો એવું બધું છે. અને એક કોમેન્ટ આવી હતી કે વર્ષાબેન જડવાનીની કે આપણે કાલે લગ્નનો મેં વિડીયો મૂક્યો હતો એમાં લગ્ન માંડવે પોગે પછી મમ્મી કરે પગ ધોવે ને એવું કરે એમ હાયા માયા મળે. હા એમ તો કે શું કહેવાય કે અમારામાં તો એવું નથી આવતું એમ કહેતા હતા. તો જો આ ગોલવાડિયાને નથી આવતું, આ જામનગર જિલ્લા વાળાને નથી આવતું. આપણે એક આપણા અમરેલી જિલ્લામાં અને જુનાગઢ જિલ્લામાં હાયા માયા મળવાનું. અમુક જિલ્લામાં નથી. હા, નો બધા અલગ અલગ હોય. ઈ કે ઈ હું કે પગ ધોવે કે ઠીક. હા, મેં કે અમાર 5 બાયુના પગ ધોવે. હા, અને પછી કઈક ગિફ્ટ લીધી હોય ગિફ્ટ આપે બધાયને એવું તને આપે ને? નહીં, અમે તો આપ્યું તું જો ને. નતો હાડી બધાને નતો આપી પેકિંગ કરેલી. તમે નહીં એવું હતું મેં તો આ એકબીજાને આપતા હતા એટલે લાવી હતી મારી હાડી અને 2 ભાભુની હાડી. એટલે માંડવામાં પણ તમે લોકો ઓઢાડો એમ? માંડવામાં તો અમે ઓઢાડે. ઠીક. અને પછી તો પોખે ને એટલે અમે બધાને કન્યામાં જે થયા હોય ને ઠીક કન્યા મમ્મીને એને ખંભે હાડી નાખી. ઠીક બરોબર. આપતા હતા એ ખબર એટલે મને એમ કે અમારી તરફથી જ આપી દીધું એમ. ના અમે આપી ચારે તારા મમ્મીને કાક્યુને ને સોનલ ને મમ્મી અને સોનલને અને તાર ગૌડાવાને. ઠીક બરોબર. 5 હાડી લીધી હતી. અને અમે પછી સાયલું ઓઢાડી. હા, ઈ તો પછી છેલ્લે આપણે પણ પૂરું થાય ત્યારે. ના માંડવામાં જ સાયલું ઓઢાડી. કોને? તાર પપ્પાને. ઠીક. નકર પણ તો પૂરું થાય ને. ઓઢાડી અને પછી 2 કાકાને. એ માંડવામાં પણ ક્યારે ખબર છે લગ્ન પૂરા થયા હોય ને ત્યારે ઓઢાડી હતી હો. હા, ત્યારે ઠેક હતી. કાલના વિડીયોમાં નથી સાલ ઓઢાડી ની. લગ્ન પૂરા થવા આવ્યા ત્યારે છેલ્લે ઓઢાડી છે. હા, સાયલું ઓઢાડી. હા, બરોબર. એ આપણા તરફથી વરપક્ષ ઉપરથી હોય. હા, બરોબર. તો હાડી અમે ઓઢાડીએ ને એ આપણા પક્ષથી. ઠીક બરોબર. તો જો અમારામાં આવું બધું હોય તો તમને ખબર પડી ગઈ છે કે એને એમ કેવી હાયા માયા મેળાય એમ એકબીજાને ગળે મળે, ગળ ખવરાવે, ચાંદલા કરે એટલે એવું બધું હોય. એવું પેલા તો દેશમાં જાન લઈને જતા એટલે એક જગ્યાએ ઉતારો આપે ને પછી એ લોકો આપણે પેલા નાસ્તા કરીએ પછી લોકો હામેયું લઈને આવે કન્યાવાળા. પછી હામેયું લઈને જાય ને એટલે એની વાહો વાય આપણે જાય હાયા માયા મળવા અને પગ ધોવા એમ કે એટલે ઈ લોકો કહેતા જ જાય કે તમે પગ ધોઈ જાય જોઈએ. અને હાયા માયા મળી આવી અને કન્યાને દુખણા લઈ આવી. આ લોકોને કોઈને દુખણા લેવાનું કઈ આવે જ નહીં. ઠીક. આપણે 2 વાર આવે. એક તો સવારે દુખણા લઈ પેલા અને પછી માથું ગુથામણ છેલ્લે. અને પછી એટલે માથું ગુથાવા જાય તઈ 2-3 બાઈઓ આપણે મેન ગન્યું હોય ઈ દુખણા લે. અને સવારમાં બધાય જેટલા આપણે મેન હગા હોય ને ઈ બધાય દુખણા લે. તો મને જે શ્રીફળ માં લઈને બેહાડી હતી ને ખુરશી ઉપર ઈ દુખણા લેવા આવ્યા એમ કહેવાય. હાયા માયા મળી લઈને પછી દુખણા લે એમ. હાથમાં શ્રીફળ આપે અને પછી બધા આમ કરીને આમ દુખણા લે. હા, તો એવું બધું છે અમારામાં. તો ચાલો હવે રોટલી બનાવી નાખું, બપોરા કરી લેવી આપણે. 11:15 થઈ ગયા છે. તો ચાલો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે બનાવવાના છે પપ્પાના ફેવરિટ ભજીયા.
તો એના માટે જે મેથી અને ધાણાને સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે ને પપ્પા પણ આવી ગયા છે ખારી સિંગ ખાવું છું. ખારી સિંગ. અને આ જો ખારી સિંગ અમે બપોરે કરાવી હતી લારીવાળું આવે ને એની પાસે. તો વધારે શું ગુણકારી હશે? બદામ, કાજુ બદામમાં બદામ આવે એ ગુણકારી હોય કે આ બદામ આવડિયા સિંગ દાણા વધારે ગુણકારી હોય? આ બહાર દેશની બદામ જ છે. એટલે એમ જ તે. એમ આ બહાર લોકો આને બદામ જ માને. અને રીલ્સમાં એમાં આવે જ છે કે બદામ તમે ખાવ ને એની કરતાં વધારે ગુણ આ સિંગ દાણામાં છે એમ. સિંગ જ છે. તો કાંઈ નહીં, તમને જો જરૂરથી ખબર હોય ને તમે જરૂરથી કોમેન્ટ કરજો. આપણા ખેતરમાં થાય ને એટલે આપણે એનો મહિમા નથી. એ વાત સાચી, જેને જે ભગવાન આપે ને એનો મહિમા ન હોય. એ વાત બરોબર છે. એટલે એવું બધું છે તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. ત્યાં સુધીમાં અમે છે ને આ મેથીના ભજીયા જ બનાવવાના છે, તેનું બધું કટિંગ કરી નાખવી અને પછી જ અમે એની ફૂલ રેસીપી તમને આપશું. અને આ બાજુ જો લીલા દેશી ટમેટા, પહેલી વાર જોયા ને તો એમ લાગ્યું કે આમળા છે, પણ આમળા નથી, આ ટમેટા નીકળ્યા, નનકી નનકી ટમેટી. ટમેટા છે, કાચા હા, કાચા ટમેટા, આનો સંભારો બનાવવા માટે. તો એવું છે. તો ચાલો થોડું પેલા કટિંગ કરી નાખીએ ને પછી તમને રેસીપી બતાવીએ. આ ટાઈમથી કોમેન્ટ આવતી હતી કે મમ્મીના ભજીયાની રેસીપી આપો. તો આજ આપણે મમ્મીના ભજીયાની રેસીપી આપી દઈશું ફાઇનલી. અને અહીંયા અમારે છે ને ખુફિયા દરવાજો છે. ખુફિયા, હા એમ દરવાજો, કબાટ, ખુફિયા કબાટ છે, આપણે એમ કોઈ જોઈ ન જાય એમ. તો ચાલો તમને રેસીપી આખી બતાવીએ, મેથીના ભજીયાની રેસીપી. તો સૌથી પહેલાં આપણે જો ચણાનો લોટ તૈયાર આવે છે ને એ જ લઈ લીધો છે. તમે ઘરનો પણ લઈ શકો, પણ ઘરના લોટથી થોડાક રાતા થાય છે, લાલ જેવા થઈ જાય ને આમાં થોડાક સફેદ જ રહે, બરોબર ને? એટલે આપણે ચણાનો લોટ નાખી દીધો છે ત્યારે. અમારા ભજીયા તો બહુ જોઈએ. હા સાચી વાત છે. શિયાળો ઉનાળામાં એટલા બનતા હોય તો આ શિયાળા તો ગોળ વાળી નહીં, કેટલા જણા ભજીયા છે? પણ આ 5 જણાના જ છે. હા 5 જણાના ભજીયા આપણે બનાવીએ છીએ. મેથી ને પછી આપણે નાખી દઈશું એમાં મેથી, ધાણા નહીં, ધાણા છે, આર્યા છે ને. મેથી અને ધાણા. આ ધાણા નાખા આપણે, થોડાક ધાણા વધારે રાખવાના, મેથી થોડીક એના કરતાં જરીક ઓછી. હવે નાખી દઈશું મેથી. એમાં બે હરખું જ દેખાય છે. લીલુંતરી હવે કટિંગ થઈ ગયું એટલે પછી હું ચણાનો લોટ પણ હેરીથી અને મેથી ને ધાણા, આદુ મરચું. હા આદુ મરચી સ્વાદ પ્રમાણે જે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની આદુ ને મરચી. મરી પાવડર, મરી પાવડર, મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું, ને હવે આપણું મસાલિયું ખુલી ગયું છે. હવે એમાંથી જશે બધા મસાલા, ધાણા જીરું, ખાલી ધાણા જીરું. હા, કારણ કે મરચું નાખ્યું એટલે તીખું થઈ ગયું છે. પેલાના સમયમાં મરચા બરચા ન નાખતા, ડાયરેક્ટ હળદર ને ચટણી મસાલા નાખતું. હા, ખાલી ચણા લોટ આવે તો ભજી ને એમ. હવે આપણે તેલ મૂકશું ત્યારે ડોવાનું છે. હા, ત્યાં જેમને રાખશું. તરત ડોઈને જ પાડવા મળવા. બરોબર છે. અને અગાઉ ડોઈ નહીં રાખવાની. તો કાંઈ નહીં, હવે અમને આમ જ રહેવા દેવું, કારણ કે હજી અમારે થોડીક વાર છે ડોવાની, ખાવાની. નાખવાનું છે ખારો અને મીઠું, હા, લીંબુ નાખવાનું છે. તો ચાલો થોડા ટાઈમ પછી આપણે મળીએ, આખી પ્રોસેસ તમને બતાવીએ મેથીના ભજીયાની. ચાલો. અને આ બાજુ જો પપ્પાએ છે ને શેવડીની સિઝન આવી ગઈ છે એટલે માંડળિયા કરી રાખ્યા છે. હા, કારણ કે બધા તો એમને ખાઈ લે છે, પણ મને આડા ચડે ફોલવાની એટલે પછી એવું બધું છે. ચાલો ભજીયા ખાવા. તો જો આપણે અહીંયા છે ને તેલ પણ મુકાઈ ગયું છે ને હવે આપણે આ મેથી ભજીયા કન્ટિન્યુ કરવી. તો એમાં મમ્મીએ નાખી દીધી સોડા નાખ્યા છે. કયા સોડા છે આ? ટાટાના. તો ટાટાના સોડા આપણે લઈ લીધા છે.
હવે આપણે સોડાને ફોડી નાખશું એટલે એની ઉપર નાખશું લીંબુ એટલે એનાથી એકદમ મસ્ત ફૂલ છે ભજીયા. આવું ન લવાય ને હા આવું ન લવાય ને એ મેં કીધું તું ને એટલે કીધું ફરીથી બોલો એમ બહુ પાકા. અને આ બાજુ જો મિસ્ટર રોનક પણ આવી ગયા છે અને એ એનું ફેવરિટ અનાનસ કાપે છે. આ બાજુ મારું ફેવરિટ મંચાવ સૂપ અને આ બાજુ જો પપ્પાના ફેવરિટ ભજીયા. તમારું ફેવરિટ કઈ ગયું છે બાકી કાંઈ નહીં, ખાઈ પીને બધા શેવડી ખાયું ને જો આપણે છે ને લીંબુના રસનો થોડુંક સ્ટોર કરશું કારણ કે જરાક લીંબુ વધી ગયા હતા એટલે આપણે લીંબુના રસને સ્ટોર કરવાના છે એટલે બધો રસ આપણે છે ને એકારે કાઢી નાખશું. તો એવું બધું છે. અને આ બાજુ જો આપણા સોડા પણ હવે ફૂટી ગયા છે. હા હવે એને સીધું ડોઈ નાખવાનું છે પાણી નાખીને. પણ એને કહેવાય ને કાપી દે કરી દે ચકડા આપણે ઘણી વાર લાવી છે ચકડા. અને હવે જો આપણે પાણી નાખીને એકદમ ઢીલું ડો થાય ને ત્યાં સુધી આપણે કરવાનું. જરૂરિયાત પ્રમાણે ધીમે ધીમે એમાં પાણી નાખતું જવાનું. કાપ્યા છે સરીક નહીં નથી કાપ્યા. તો જો મસ્ત મજાના ભજીયા આપણા બનવા મળ્યા છે અને પપ્પા અને રોનક મિસ્ટર રોનક અહીં જમવા માટે બેસી ગયા છે. ચાલો ટેસ્ટ કરાવીએ. અત્યારે તો ખાલી છે પણ આવે છે, શાંતિ રાખો. હા શિંગદાણા ખાવ એમ તો આવ્યા ત્યાંની મોઢું ચાલુ જ છે ને. પેલા સેવડી ખાધી પછી મંચાવ સૂપ પીધું તમે દાણા ખાઈ લ્યો. પાઇનેપલ ખાધું હવે ભજીયા ખાઈ લ્યો. બીજું હું મજા આવે કેમ છે ભાંગો તો. અને હવે જો મસ્ત મજાના ભજીયા પડવા માંડ્યા. એક ડીશમાં લઈ લે આ ડીશમાં કે જો આખું બાઉલ આપણું ભરાઈ ગયું છે. એટલા ભજીયા થઈ ગયા છે. અને આ ભજીયા તો ચડી જાય ને એટલે ઓટોમેટિક છે ને ઓટોમેટિક છે ને ગોળ વળી જાય. હાથે હાથે ફરી જાય. આ ફરી ગયું. ઘણી વસ્તુ એમ આવે ને કડક થઈ જાય. એક પાસે તમે સોડા નાખો જે નાખો સોડા તો નાખ્યા તો પપ્પા સજેશન આપતા રહે છે કે આમ આમ છે એમ. તો ખારે ચાવ દે આપશે. તો આ પપ્પાને સારું થોડું ઘણું આવડે છે ને સજેશન આપે ને એમ કે ને તો હજી સમજણમાં આવે એમ. મારા પપ્પાને તો ખબર જ ન હોય ભજીયા કેમ બનતા હોય તો એ જમવા બેસે ને તો એટલું કે આમ બનાવે ને આમ બનાવે ને એમ કેટલું કે એમ. એ એમ કે લગ્નમાં ગયા હતા ને રસોડામાં રસોઈ હશે ને આમ બનાવતો હતો એમ. રસોઈ તો ગમે એમ બનાવે એ તો રસોઈયા કહેવાય. હા તો એવું છે. તો ચાલો બધા ભજીયા ખાવા. અને અહીં જો ભજીયા પણ ખાવા પણ મળ્યા છે. કેવા બન્યા ભજીયા? સરસ બન્યા ને? ચાલો ખાવાની કહો પપ્પા કોઈ એમ ન કે નથી સારું બન્યું એમ જ કે સારું જ બન્યું છે એમ. એટલે જ ને નકારી નામ કોઈ ખવાય જ નહીં. હા તે એમ નહીં પણ કોક ભૂલ કે તો ખબર પડે ને એમ કે સજેશન સુધારવું હું એમ. બરાબર ને? એમ થોડા કે નથી સારું બન્યું. નકાર્યું કોને કહેવાય? સારું હોય તમે ખરાબ કહો ને એને નકાર્યું કહેવાય. આ તો સુધારો કર્યો કહેવાય. તો એવું બધું છે. તો ચાલો બધા ભજીયા ખાવા. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે વાળું કરીને એકદમ રેડી થઈ ગયા છે. આજે તમે હેર કટ કરાવ્યા છે? કાલે કરાવ્યા છે. તમે કહેતા ને હેર કટ શું કહેવાય એમ? વતું કરાવ્યું ને એમ. વતું? હા વતું
વતું કરાવીને આવ્યો એમ ને એમ. તો કેવી દેશી ભાષામાં જૂના જમાનાની ભાષામાં વાળ કપાવાય ને વતું કપાય વતું કરાવીને આવ્યો એવું કહેવાય. હા. તો એવો શબ્દ હતો એટલે તમને કહી દીધું કે સાંજે પપ્પા બોલ્યા હતા એવું કે સવારે હું બોલ્યા તો તમે વતું વતું વતું? હા વતું. વતું કરાય. તો એવું બધું છે. તો ચાલો આપણે થોડીક કોમેન્ટ લઈ લેવીએ ને આજે વિડીયો નાખવાનો હતો લગ્નનો મારા મેરેજનો વિડીયો નાખવાનો હતો પણ એમાં એવું છે જ્યારે હું વિડીયો લેવા કોમ્પ્યુટરના બધા વિડીયો છે તો મારા મોબાઈલમાં પહેલાં વિડીયો લઉં પછી એડિટિંગ કરું એમ. તો મોબાઈલમાં છે સ્ટોરેજ હતું જ નહીં એમ એટલે બધું પહેલાં મોબાઈલને ખાલી કરવો પડશે અને પછી કંઈક વિડીયો આવશે તો એ વિડીયો તમને કાલે લગભગ મળે કે ન મળે કોને ખબર પણ પરમ દિવસે જરૂરથી આવી જાય એમ. તો ચાલો આપણે થોડી કોમેન્ટ પણ લઈ લઈએ. પછી નિર્મલા સેંઘાણી કહે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ગીતાબેન પટોળિયા કહે છે જય બાબા સ્વામી. અને ગીતાબેન પટોળિયાએ કીધું છે જય બાબા સ્વામી કોણ છે એમ. તો જય બાબા સ્વામી એટલે ધ્યાન સમર્પણમાં શિવ કૃપાનંદ સ્વામી છે તેનો આશ્રમ દાંડીમાં છે. તો જય બાબા સ્વામી એટલે શિવ કૃપાનંદ સ્વામીજી. બરોબર હવે કઈ ખબર પડી નકર રોજ એમ થતું કે બાબા સ્વામી કોણ છે એમ. થેન્ક યુ આન્સર દેવા માટે. પછી મિત્તલ પારસ કહે છે નાઇસ. થેન્ક યુ મિત્તલબેન. પછી અસ્મા સરફરાજ કહે છે નાઇસ દીદી મેરેજ વિડીયો. મેથીની ભાજી રેસીપી મસ્ત છે માસીની મેં અસ્મા. ઓકે થેન્ક યુ. પછી ફતેમા લક્ષ્મીધર કહે છે સુપર વિડીયો. થેન્ક યુ ફતેમા. પછી ઈલા માસી કહે છે જય શ્રી કૃષ્ણ કાલે લગ્ન અને વિદાયનો વિડીયો મૂકજે રાધિકા. તો ચોક્કસ 2 દિવસની અંદર આવી જાય. આ તો હું સ્ટોરેજનો ઇશ્યુ આવી જાય એટલે નો મૂકાણ નકર જરૂરથી એડિટ કરવાનો જ હતો. નિર્મલા સેંઘાની કહે છે રાધિકાબેન બહુ સરસ લાગો છો મિસ્ટર રોનક. બધા તમને મિસ્ટર રોનક કહેવા માંડ્યા. તમે જ મિસ્ટર રોનક કહો છો તો લાગે છે. થેન્ક યુ નિર્મલાબેન. શ્રદ્ધાબેન દુધાગરા કહે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શ્રદ્ધાબેન. પછી યશુ પટેલ કહે છે સોનલ ભાભી બહુ મસ્ત લાગે છે તો થેન્ક યુ. પછી ફતેમા લક્ષ્મીધર કહે છે માસી મોતી કામ બહુ મસ્ત કર્યું છે 1 નંબર. એકડો તો બસ હવે ઓલમોસ્ટ પૂરું જ થવા એવું છે. હવે ખાલી એટલું જ રહ્યું છે એટલે કાલે બની જાય રાખવું એટલે તમને બધું બતાવશું. એટલું જ રહ્યું છે હવે. હા એ લોટી તો અલગથી જ છે ને. આ તો ખાલી મંદિરના પારણા છે ને એને પછી માસી છે ને લોટીનું કામ કરવાના છે. લોટી મોતીથી પરોવાના છે તો એ મને જરૂર બતાવશું. પછી જલપા ઢોલરિયા કહે છે રાધિકા દીદી અમે પણ ભાજીને ખીચડી જ ખાઈએ છીએ. સરસ. મેં તો કાલ પહેલી વાર ટ્રાય કર્યું મને બહુ ભાવ્યું ખીચડી ભાજી એમ સરસ લાગતું હતું. પછી કોમલ રામવત કહે છે તમારા મેરેજ તો અનંત અંબાણીની જેમ હાલ્યા છે. જસ્ટ જોકિંગ. આ તો કાંઈ નહીં પણ જો અનંત અંબાણી જેટલું મોટું આપણે આમ રિસેપ્શન એવું તો ન કરીએ પણ વિડીયો તો લાંબા આખરી બરાબર ને. હું કેવું તમારે પણ કર્યું છે એવું લાંબુ તો જેમ જ થાય ને. આ ઓલા જેવું છે પોખી લે કાલ લગ્ન કરે આજ પછી વિદાય કરે કાલ એને જેવું કર્યું છે. પણ જો એવું થાય આખો લગ્નનો વિડીયો હોય 3 થી 4 કલાકનો વિડીયો હોય બરોબર છે તો એને હું કટકા ખટકા કરીને બતાવું ને પ્લસ આપણે ડેઈલી વ્લોગ હારે આવે તો એ વિડીયો 15 થી 20 મિનિટનો હોય તો જ લોકોને જોવો ગમે એમ. તો એમાં એડજસ્ટ કરું છું ને એટલે મારે લાંબુ હેલું એમ કાંઈ નહીં. માગસર સુદ 6ના દિવસે અમારું છે ને આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે માગસર સુદ 6ના દિવસે અમારું પરિણતર પૂરું થતું હતું તો અમે છે ને ત્યારે જ અમારા લગ્ન પૂરા થઈ જાય તો 3 દિવસમાં અમારા લગ્ન પૂરા થઈ જાય તો તારે તો જે આવું બધું છે. તો જે આવી રીતના હસી મજાક વાળી કોમેન્ટ કરતા રહ્યો ને હસાવતા રહ્યો ને હસો વતન. અને જો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અને હવે અમે સાંજે છે ને શેરડી ખાઈ લેવી. કોણ હવે શેરડી ખાય છે અને કોણ નથી ખાતું તમે જરૂરથી કોમેન્ટ કરજો. નહીં એમ કે ગણાઈને તારી ઘોડે શેવડીનો રસ પીવો ગમે પણ શેવડી ફોલીને ઓલી કરવી ન ગમે એમ. સાચી વાત છે. તો કોણ મારા જેવું છે તમે કોમેન્ટ કરજો. અને હવે તો છે ને એમ કહેવાય ઓલા કાંઈ નહીં હાલો હવે ભૂલાઈ ગયું કાંઈ નહીં ચાલો ફરી મળશું કાલે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે.